કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય, ખટારાના ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને. મને કોઈ પાણી પાય 8 કિલોમીટર થી આવ્યો છું. અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં, પણ તે પહેલા મારે ફોન થયો હતો પણ હું નહોતો આવી ગયો. કારણ કે મારે બાપુ તારીખ ભગવાનની દયાથી એટલી બધી હોય, મહિનો 1.5 મહિને તો મારે તારીખ બુક હોય જ. હું અભિમાન નથી કરતો પણ કુદરતને કરું. કાલ મને હાજે ફોન આવ્યો ને, હું બેઠો હતો મારા ઘરે, હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છે. કાલ થઈ જાય, કાલ ખાલી છે. અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે. જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય. તમારે મારી બાયું ચડાવી નથી મેળ પડતો. બાયું તો મેં પેલા બહુ ચડાવી, કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા. મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી. હારા હારા ને બાપુ માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. હા, કઈ એવું નથી કે નકરા માર્યા છે. આપણે તો સત્ય કેવું છે ને શું, પેલા મારી લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે. પણ બાપુ પગે પહેલી વાત તો લાગ્યો જ નથી. મારા મા બાપ સિવાય હું કોઈને પગે લાગ્યો જ નથી. આપણે કોઈ દી સલામ નથી કરી, આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો, કોઈ સીતારામે નહીં, કઈ નહીં. કોઈ દી મંદિરે પગે લાગવાનું એ કઈ આવતું નથી. મને મારા મા બાપે દુનિયા દેખાડી છે, એને પગે લાગવાનું. અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો. જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે, આપણી ગેરંટી. માને અને બાપને પગે લાગી અને જાઓ, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. માના બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે. તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ વાહ મજા કરવાના. આ અમે પ્રોગ્રામમાં જઈએ તો અમે તો આમ સાથી ઠપકારીને કહીએ છીએ તમે અમને ક્યાં સુધી બોલાવાના. આ ગઈએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈએ કે બીજાને કહો તમે કહેવાના છો. અમે તો અમારા હાટું આવી છે. અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું. અમે તો આખી રાત રાડ્યું પાડીને અમે ઈશ્વરને કહી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો, પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક મોજ કરી લેજો. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ, વાતો કરીશ. મને ઘણા બધાએ કીધું આ હું આવ્યો ને તમારા વિડીયા કે મેં બહુ જોઈ, તમારા વિડીયો જોયા કઈ નહીં વળે. હું બોલ્યો એ કરજો. જોઈને તો આખી દુનિયા જોવે છે. આ તમે આ બેઠા જોવો છો, જોઈએ શું વળે? મને કે શું શીંગડા બીંગડા ઉગ્યા છે? હું તમારી જેમ જ છું. અને તો અહીંયા એટલા બધા સાંભળો, અહીંયા જેટલી આબરૂ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય. એટલે કહેવાનો મારો મિનિંગ મારી પાસે હું બોલ્યો છું ને, વ્યસનથી આગારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો. હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું કે માને બાપને જાળવો, બસ. મા બાપની સેવા કરો. એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો. બસ આના જેવું બાપુ કોઈ ભજન છે નહીં. કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં માને બાપાને બેહેર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે, બાપુ અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો આખી દુનિયા રે મેળ હોય બાપુ, મા બાપ હારે જ મેળ નથી. બોલો જિંદગીમાં કોઈ દી. હું તો બહેનોને ખાસ કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને હાચવજો. જો હારા સંતાન જોતા હોય, હારી પેઢી તમારે જોતી હોય ને, તો સાસુ સસરાને હાચવજો. પછી ગયો હે ભગવાન એક દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? વાયવા વગર દીકરા આવે, બાવળિયા વાવો ને પછી આંબાની કેરીઓ આવે. એની માટે બાપુ મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા કરવી પડે. ને એના આશીર્વાદ બાપુ જો અડે ને તો જ. હમણાં ભાઈએ કીધું ને ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય. બધાને હારા દીકરા જોઈએ છે. લ્યો કોઈ એમ કે મારો દીકરો ખૂન કરીને જેલમાં જાય? કોઈને એવા દીકરા માગે કોઈ? પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ. અને હું તો બહેનોને ખાસ કહું, બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કોઈ એવો નથી ગયો.
બધા સતયુગ ને કળયુગ ને ફલાણું ઢોકળું કરે. મને એમ થાય સતયુગ નો બાપ છે, જીવતા આવડે તો શું આ યુગમાં ઘટે છે? એવા એવા ઘર છે બાપુ, આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને, પૈયા લાગ્યા વગર ઘરમાંથી બહાર નથી નીકળતા, એવા ઘરે છે. તો એમને કળયુગ નહીં નડતો હોય? એવી વાત નથી. પણ મૂળ શું છે કે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે. કોઈ લખવું હોય લખી લેજો, મથવું હોય મથી લેજો, અને છેલ્લે રોતા આવડે તો આપણું નામ સંભાળજો. જેથી જવાનો સમય થાય ને તેથી લીંબુ ઠરતા હોય ને તો રોતા નહીં આવડે, ને પછી મા બાપની સેવાનો કોઈ મતલબ નથી. પછી ફોટા હોય ને ફોટાના અગરબત્તીઓ કરતા હોય, રોટલા દેખાડતા હોય, રાંધી રાંધીને એમ કે ધરાવી ધરાવીને ખાવી ધરાવી. હવે આવું ખવડાયું હતું, 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. શમશાન યાત્રા નીકળે ને બધા ટેકા દેવા છે, લો થોડોક ટેકો દે. ટેકા નો દીધા એમાં મર્યા છે, ટેકા હાટું થઈને જીવતા થાય. દેખાવ દુનિયાના કાંઈ છે નહીં. રામ માણસ જન્મે 2-2 કિલો નો હોય, 60-80 100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. મને તો એમ થાય જીવવાનું ટાણું મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. પણ એક તમને વાણી, એક મોહમ્મડિયન સંત એમ કહે છે, આલી ભરવાને પાણી પાણી ભોલાવે સદગુરુ જ્ઞાની, ભોલાવે સદગુરુ જ્ઞાની.
આપજો. આ નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને હિંગલા ને પિંગલા ને બંકનાળ ને આ બધું આપણા દેહમાં છે. ગોતી લેજો ક્યાં છે. અને આના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ હોય તો પૂછજો કે ક્યાં આવ્યું. નકર આટા મારે કઈ નહીં વળે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? ક્યાંય બહાર આટા મારવાની જરૂરત નથી. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે તમારા કાન સુધી આવે છે? દેખાય છે? દેખાતો નથી. ઈ જ ઈશ્વર છે.